ભાભીએ મેણું માર્યું અને હમીરજી ગોહિલ એમ કહેવાય છે કે સોમનાથની સખાતે નીકળ્યા. હો હમીરજી આમ કલૈયા કુંવર જેવા 200 ભાઈબંધની સાથે સોમનાથના રસ્તે ચાલ્યા જાય છે. રસ્તામાં એક નાનું નેહડું આવ્યું. અડધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સુનકાર વ્યાપેલો છે અને ત્યાં રાતના સુનકારમાં ચીરતો એક મરશિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધ ચારણની બાઈ મરશિયા ગાવે છે. આઈનું રોણું સાંભળી અને પવન પણ થંભી ગયો. આહા હા. હમીરજી પણ ત્યાં જ ઊભા રહી ગયા અને નેહમાં જઈને પૂછે છે, માં તમે કોના મરશિયા ગાતા હતા? એ ચારણની બાઈ જવાબ આપે છે કે હું રંડવાળ છું બાપ. મારા દીકરાને મરશિયા ગાતી હતી. જુવાન જોત પુત્ર હમણાં જ 15 દિવસ પહેલા મરણ પામેલ છે. માના સામું જોઈ અને વાત સાંભળી અને હમીરજી ગોહિલે કહ્યું, માં પુત્રને મર્યા પછી પણ તમે લાડ લડાવો છો. માં તમે મારા મરશિયા ગાહો, મારે સાંભળવા છે. તે ચારણબાઈનું નામ હતું લાખબાઈ માં. તેણે કહ્યું, મોળા બાપ એ શું બોલ્યું? તારા મરશિયા ગાઈ અને એ પાપમાંથી મારે ક્યારે છૂટવું? ત્યારે હમીરજીએ કહ્યું, આઈ અમે મરણના માર્ગે છીએ. સમયાની સખાતે જવા નીકળ્યા છીએ. એ માર્ગથી પાછા અવાય એવું હવે નથી લાગતું. ત્યારબાદ હમીરજીએ આઈને માંડીને બધી વાત કરી. આઈ લાખબાઈ પોરશીલા રાજપૂતની જવા મરદી ઉપર ઓળઘોળ થઈ ગયા. અંતરથી આશીષ આપ્યા અને પછી કહ્યું કે બેટા હમીરજી તું પરણ્યો છે? હમીરજીએ જવાબ આપ્યો, ના આઈ. આઈએ કહ્યું, તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે. કુંવારાને રણમાં અપ્સરા વરે નહીં. આ સાંભળીને હમીરજીએ કહ્યું કે આઈ અમને મરવા જનારને કોણ દીકરી આપે? આમ હમીરજીએ શંકા વ્યક્ત કરી. આઈએ હમીરજીને કહ્યું, બાપ આ રસ્તે તારી શુરવીરતા પર રાજી થઈ કોઈ પણ પોતાની દીકરીને પરણાવી દે, ના તો નહીં જ પાડે. પણ તું પણ ના ન પાડતો. હો મોળા બાપ તું પણ ના ન પાડતો. મારું વેણ પાડજે દીકરા. આટલું બોલી અને આઈ લાખબાઈ ડામણીમાં બેસી સોમનાથના માર્ગે ચાલ્યા. હમીરજીને કહે કે તારી પહેલા હું સોમનાથ જઈ અને તારી વાટ જોઈશ. આગળથી ચાલતા ચાલતા રસ્તામાં દ્રોણ ગઢડા આવ્યું. વેગડાજી કરી અને ભીલના સરદાર ગીરની આણ ફરે 300 ભીલ તેની સાથે તૈયાર જ રહેતા અને બોલાવતા 1,500 ભીલ યોદ્ધાઓ ભેગા કરી શકે એવી એમનામાં તાકાત. ગીરથી મોંડી અને શિહોરના સરોડાના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા અને ભીલ બધા સોમનાથને ખૂબ જ માનતા હતા અને જૂનાગઢના રાની સત્તા સ્વીકારતા હતા. વેગડાજીએ એક જુવાન દીકરી હતી અને એનું નામ હતું રાજબાઈ. એકવાર કોઈ જેઠવા રાજપૂત તુલસીશ્યામની યાત્રાએ જતા હતા અને રસ્તામાં વેગડાજી ભીલે તેને આતર્યા અને ભીલ અને રાજપૂતો વચ્ચે ધીંગાણું થયું અને તે જેઠવા રાજપૂત ત્યાં કામ આવી ગયા. પણ મરણ પામતા પહેલા પોતાની જે દીકરી હતી એ વેગડાજીને સોંપી હતી અને એની ભલામણ કરી હતી કે આ દીકરી ઉછેરજે અને ઉંમરલાયક થતાં જ કોઈ સારો રાજપૂત જોઈને તેના લગ્ન કરાવજે. આમ તેની વાત સ્વીકારી અને વેગડાજીએ પોતાની દીકરી હોય એમ એનો ઉછેર કર્યો. આહા
તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી. તેથી તે સમયે આઈ લાખબાઈ દામણી અટકાવી અને 2 ટંક રોક્યા. 2 ટંક ત્યાં રોકાયા એટલે સમય જોઈ અને વેગડાજીએ આઈ લાખબાઈને કહ્યું કે મારી દીકરી જવાન થઈ ગઈ છે, કોઈ સારા રાજપૂતનું ઠેકાણું હોય તો મને બતાવજો. સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું. તેથી લાખબાઈએ કહ્યું, બાપ વેગડાજી, હમીરજી લાઠિયા સોમૈયાની સખાતે નીકળ્યા છે અને તને ના નહીં પાડે તેની સાથે રાજબાઈને વળાવી દે. જેવા મર્દ રાજપૂત છે હો. આઈ લાખબાઈના વચનને વેગડાજીએ પોતાના 300 બાણાવળી ભીલો સાથે ગીરના કાળવા નેસ પાસે પડાવ નાખ્યો અને હમીરજીને કોઈ હવે નહીં થવા દઈએ. માથું તો સોમનાથે ચડી ચૂક્યું હતું. આમ આગળ વધતા વધતા તે કાળા નેસ પાસે આવી ગયા. નેસની બાજુમાં જ સિંગવડો નદી વહે છે. તેમાં હમીરજી અને તેના સાથીદારો નાહવા પડ્યા. નાહતા નાહતા રમતે ચડી ગયા. તેમાં થોડા આઘા નીકળી ગયા. ઘણી વારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયો. હમીરજીએ પોતાના માણસોને પડખે ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર આપી દીધા કે થોડે દૂર પડાવ છે, ત્યાં ઘોડા હણહણે છે. સૌ પચેડી ભરી અને ભીલો ત્યાં પડાવ નાખીને ઊભા છે. વેગડાજી આગળ આવ્યા અને ઓળખાણ પૂછે કે હમીરજી ગોહિલ તમે પોતે? કે હા. તો અમે તમારી વાટ જોઈ રહ્યા છીએ. અમે હમીરજીને પૂછ્યું કે તમે કોણ? સામેથી જવાબ આપ્યો, હું વેગડો ભીલ. હમીરજી બોલ્યા, ઓહો, વેગડાજી ભીલ, ગીરનો સાબજ, ભારે કામ થયું. સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થઈ ગયો. વેગડાજીએ આગ્રહ કરી અને હમીરજીના સાથીઓ સાથે 2 દિવસ મહેમાન ગતિ કરવા રોકાયા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તેમણે ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવાનું કહ્યું. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમના છેરડા પડ્યા. હો મૂંગા મોઢે સંપત્તિ આપી વેગડાજીએ હમીરજીને વાત કરી. હમીરજીએ પણ સંપત્તિ આપી. રાજબાઈ સાથે હમીરજીના સામૂહિક લગ્ન ઉજવાયા. ઢોલ અને શરણાઈને ડહેકી ઉઠ્યા. મોતને માંડવે પોંખવા જતા યુવકે આજે હર્ષ ઉલ્લાસથી ગીરને ગાંડી કરી મૂકી. હો અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા જ રસ્તામાં પોતાના કોઈ પણ કુટુંબીજનોની હાજરી વગર થયા હતા, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. આમ ગીરના જંગલમાં લગ્ન થયાને બીજા જ દિવસે સોમનાથના માર્ગે ચાલી નીકળ્યા. તેની સાથે વેગડાજી ભીલ અને તેમના સાથી બધા ભીલોએ પણ પ્રણ કર્યું કે હમીરજીની સાથે અરઠીલાની સાથે આવેલા માણસુર ગઢવી પણ કુબે ટુબે આજે ગામડે ગામડે વસ્તીને ભલકારા દેતા અને બધાને રાજપૂતો, કાઠી, દરબાર, મેર, ભરવાડ, આહિર, રબારી જેવી કોઈ પણ જ્ઞાતિના જવાનો હોય બધાને પ્રેરિત કરી અને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાં જેટલા યોદ્ધા મળ્યા તેને સાથે લઈ અને સોમનાથના સખાતે પહોંચી ગયા. વેગડાજીએ એના જાસૂસો મારફત જાફર ખાનની ફૌજના સમાચાર મેળવ્યા. બાદશાહની ફૌજ સોરઠની સીમાડા દબાવતી ચાલી આવે છે. તો હવે મિત્રો આગલા ભાગમાં આપણે જાણીશું કે વીર હમીરજી ગોહિલ અને ભીલ વેગડાજીએ કેવી રીતે સોમનાથને બચાવ્યું. એ ભાગ 3માં આપણે સાંભળીશું. અહીંયાથી આપણે આ વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ. જો આપને ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી આપણા ઇતિહાસો ઉજાગર રહે. તો જય ધરણીધર, જય 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 ધરણીધર.